તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ કુલિનરી આર્ટ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં વિશ્વભરમાંથી 500 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગરના હિમાચલ મહેતા, અમદાવાદના દિવ્યા ઠક્કર અને સંધ્યા શાહ એમ 3 શેફની ટીમ દ્વારા 2 કલાકમાં ગુજરાતી થાળીમાં 16 વાનગીઓ બનાવી અને પીરસી હતી, જેમાં ફાઇન ડાઇન કેટેગરીમાં ગુજરાતી થાળીને વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું હતું. Congratulations to the team who have the gold prize and to team furthering set menu category. Please give a big round of applause. આ ગુજરાતી થાળીની વિશેષતા એ હતી કે શરબતથી લઈને છેલ્લે પાન સુધીની અમે 16 આઈટમ બનાવી હતી, જેમાં મુખ્યત્વે ભાખરી, સેવ ટમેટાનું શાક અને મિલેટ, આપણે જે કહીએ છીએ કે બાજરાનો રોટલો, ઓળો અને 3 પ્રકારના સેલડ, પછી જે સુખડી આપણે કહેવાય છે કે આચાર, પછી પાપડની ચૂરી, કોથમીરની વડી, આવી બધી વાનગીઓ અમે બનાવી અને 2 કલાકમાં બનાવી હતી. અને અમે જ્યારે એમને પીરસી ત્યારે 5 જ્યુરી મેમ્બર્સ હતા, જેઓ એક યુએસએના હતા, વિયેતનામના હતા, તાઇવાનના હતા, મલેશિયાના હતા. આવી રીતના 5 જ્યુરી મેમ્બર્સે આને જજ કરી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર દિવ્યા અને સંધ્યાએ પોતાના ઘરના રસોડામાં જ વેસ્ટમાંથી બેસ્ટ અને અવનવી વાનગી બનાવતા આજે પ્રોફેશનલ શેફ બનવા સુધીની યાત્રા કરી છે. આજે એ જ મહિલા 5 સ્ટાર હોટલોમાં મેનુ ડિઝાઇનિંગ અને મિલેટ્સ પર સંશોધન કરી તેના પર પુસ્તક લખી રહી છે. ખાસ કે અમે એવું વિચાર્યું હતું કે ધારો કે મહારાષ્ટ્ર સ્ટેટ છે તો ત્યાંની શું ફેમસ વસ્તુ છે, તો કોથંબીર વડી, તો અમે એનો ઉપયોગ કર્યો હતો. કાઠિયાવાડમાં શું ફેમસ છે, તો સેવ ટામેટાનું શાક ને ભાખરી, તો એ લીધું હતું. રાજસ્થાન કે મારવાડ સાઈડ જાઓ તો વઘારેલો પેલો મતલબ મસાલાવાળો રોટલો અને રીંગણનો ઓળો એ બહુ ફેમસ હોય, તો અમે એવી રીતે અલગ અલગ વસ્તુઓ બધી લીધી હતી. અને સુખડી તો ગુજરાતની ફેમસ ડીશ છે, તો એ સુખડીને અમે ડેઝર્ટ તરીકે અમે લોકોએ લીધું હતું. વેલકમ ડ્રિંક અમે લોકોએ બનાવ્યું હતું. ગુલાબનું શરબત આપણે અહીંયા ગુજરાતમાં બનતું, એટલે ગુલાબનું શરબત અમે લોકોએ બનાવ્યું હતું. પછી અમે અકમ્પનીમેન્ટ્સ તો બહુ જ બધા બનાવ્યા હતા, કે પપૈયાનું છીણ બનાવ્યું હતું, કેરીનો છુંદો બનાવ્યો હતો, કેરીનું અથાણું બનાવ્યું હતું, દ્રાક્ષનું અથાણું બનાવ્યું હતું. ત્યાં એક અમે ગોલ્ડન પ્લેટેડ થાળી અમે લઈ ગયા હતા, એની અંદર બધું જ અમે સરસ પ્લેટિંગ કર્યું હતું. બધી જ બાઉલ્સ, જગ, કઢી, રાઈસ, ખીચડી, ઘણું બધું અમે લોકો એમાં બનાવ્યું હતું. અને બીજું કે નેક્સ્ટ કે અમે લોકો એક મોડર્ન પ્લેટિંગ, કે જજનું એક અકાઉન્ટ મતલબ એક એમનો થોટ હતો કે એક જ પ્લેટમાં બધી જ આઈટમ સર્વ થવી જોઈએ, તો એ વધારે મહત્વનું હતું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન સોની સાથે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ.